अब पूछो न हमसे चादरे जहरा का मर्तबा, पूछो न हमसे चादरे जहरा का मर्तबा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहुम। ખોજા ટીવીના જોનારાઓ, પ્યારા સાથીદારો, ફરીથી આ પ્રોગ્રામમાં હું તમને વેલકમ કહું છું, સ્વાગત કરું છું. અને તમે જોઈ રહ્યા છો કે માશાઅલ્લાહ તાલા આપણા ઇમામ બારગાહનું જે દરવાજો છે એ ખુલી ગયો છે. એટલે ઇન્ડિકેશન્સ થાય છે કે આજે શબે જુમા છે, શબે રહેમત છે, માણસો આવે છે માશાઅલ્લાહ તાલા, અને આવજાવની તૈયારી થઈ ચૂકી છે. એટલે દરવાજો ખોલવાનું કારણ એ છે કે વેલકમ છે, કે હવે જેને જલ્દી આવવું હોય તાકીબાતમાં કંઈ પોતાનું વખતને જે છે અહીંયા ગુજારવું હોય તો એના માટે. તો ખોજા ટીવીના જોનારાઓ, ફરીથી મોલાના સાહેબનું થેન્ક યુ કહું છું. અને ઘણી બધી વાતો થઈ અલ્હમ્દુલિલ્લાહ આપણા લાસ્ટ સેશનમાં, અને વાતને આપણે કન્ટિન્યુ કરે. જેવી રીતે આગા સાહેબ એક હવાલો આપ્યા તિબ્બે માસુમીન કે તિબ્બે ઇસ્લામીના હવાલાથી, કે બહુ જ એક સ્પેશિયલ મોઝું છે અને એની બારામાં જરૂર ડિસ્કશન કરશું. મોલાનાને આપણે ખાસ માગણી કરી છે કે મોલાના પ્લીઝ જાને પણ તમે નેક્સ્ટ ટાઈમ આવો અહીંયા તો આ ખાસ આપણે એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખવું છે કે તિબ્બે ઇસ્લામીના શું ફાયદાઓ છે ને કઈ તરીકે તેને ઇસ્તેમાલ કરાય છે ઇન્શાઅલ્લાહ તાલા. હવે આગા સાહેબને મારું સવાલ છે કે મોલાના જાણે પણ આપણે હૌઝત ઇલ્મિયામાં જાય છે ને માશાઅલ્લાહ તમે જે હસ્તીના તમે નામ લીધા છો કે એવી એવી હસ્તીનું ના તમે શાગિર્દ છો, તો માશાઅલ્લાહ. તો મોલાના તમારી ઇસ્લામિક નોલેજની અંદર યા ઇસ્લામિક એજ્યુકેશનની અંદર હૌઝત ઇલ્મિયાની તાલીમાતમાં મોલા તમારી સ્પેશિયાલિટી કઈ ઇલ્મ ઉપર છે? કોઈ ઉસૂલ હોય છે, કોઈ ફિલોસોફી ઓફ કુરાન હોય છે, અખલાકિયાત ઉપર કોઈ ગૌર ફિક્ર કરે છે, તો મોલાના તમારું જે છે કઈ ચીજ ઉપર સ્પેશિયાલિટી છે પ્લીઝ? बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। મારી જો સ્પેશિયલિસ્ટ છે वो કુરાન ઉપર છે કે મારો વધારે મારા મૌજુ, મારા સબ્જેક્ટ જે હતા, જે સ્પેશિયલિસ્ટ સબ્જેક્ટ હતા આ કોર્સમાં, તો એ કુરાન ઉપર હતા. અને એમાં તફસીર છે, અને કુરાનમાં હિફ્ઝ કરવાનો, બચ્ચાઓને હિફ્ઝ કરાવવાનો, અને બીજી રૂખાની રવાનખાની એ પણ છે. અને મારો એક પ્રોગ્રામ એ છે કે હું કુરાન સે બહુ દૂર રાખું છું કે કુરાનના કરીબ હો, કેમ કે રસૂલ ફરમાવે છે કે કુરાન અને અહલે બૈત એ જો બે ચીજ છે એ મને હૌઝે કૌસર ઉપર પહોંચાવે છે. યાની રસૂલની હદીસ પ્રમાણ કે આ કુરાન એ કિતાબ છે અને અહલે બૈતની મોહબ્બત છે કે હૌઝે કૌસર ઉપર પહોંચાય છે. પણ મારો એટલો શોખ છે અત્યારે પણ હરમે માસૂમામાં યાની મારો એક પ્રોગ્રામ થાય છે કુરાન ઉપર છે, કે કુરાનનો પ્રોગ્રામ છે કે ડેલી અહીંયા 120 માણસ કુરાન પડે છે અને 15 મિનિટમાં એક કુરાન ખત્મ થઈ જાય છે. આ મારો ડેલીનો પ્રોગ્રામ છે, જુમાના દિવસ નહીં. અને ખાસ કર પર એ પ્રોગ્રામ જો છે એ શહાદત અને વિલાદતનો જો પ્રોગ્રામ હોય છે એમાં પછી આધા પારો કુરાન પઢાવવામાં આવે છે અને હદિયા જે ઇમામની શહાદત વિલાદત હોય એના હદિયા કરવામાં આવે છે. એના અલાવા જો કુરાન ખાની થાય છે ત્યાં पे ये शबिस्तान इमाम खुमैनीમાં હરમે માસૂમાના અંદર એ કુરાનનો પ્રોગ્રામ થાય છે. નમાઝ ઝોહરેન પછી જસ્ટ જ્યારે નમાઝ ઝોહરેન પૂરી થાય છે ફૌરન મારા પ્રોગ્રામ યા થ્રુ શરૂ થઈ જાય છે. કુરાન ખાનીના હિફ્ઝ છે, એક હિફ્ઝ છે, તો એક માણસ આવે છે, એક હિફ્ઝ લે છે, એ પણ છે. તો અહીંયા મારો શોખ છે, હું અહીંયા ખિદમત આપું છું હરમે માસૂમામાં. અને હું ઝાયરીન પણ એના હું કહું છું કે જ્યારે તમે ઝિયારત માટે આવો તો કોશિશ કરો કે આ કુરાન ખાનીમાં શિરકત કરો. કેમ કે તમે અગર તમે 5 સફા પઢો, યાની 4 પેજ પઢો યા 2 પેજ પઢો અને આ પેજ હદિયા થાય હદરત માસૂમા સલામુલ્લાહ અલૈહાને, તો કેટલો સવાબ છે કે તમે એક ખત્મ કુરાનમાં તમે શામિલ થઈ શકો છો. કે જ્યારે આવો એવી જ રીતે તો કોઈને તૌફીક નથી થતી કે આપણે કુરાન પઢીને હદરત માસૂમા સલામુલ્લાહને બક્ષવામાં આવે યા હદિયા કરવામાં આવે, તો એટલું તૌફીક નથી. પણ હું તો દુઆ કરું છું કે જે ઝિયારત કરવા જાય છે અને જેને શોખ છે એના પણ નસીબ થાય કે આવે અને ઝિયારત પડે, અહીંયા કુરાન બરનામામાં શિરકત કરે, કે કુરાન પડે અને તાકી એક કુરાન
જે ખતમ થાય એના સવાબ હઝરત માસૂમા સલામુલ્લાહ અલૈહામાં હદિયા કરવામાં આવે છે. તો આમાં શરીક હોય અને શિરકત કરે. તો મારો જે છે કુરાન બાબત મારો વધારે સ્પેશિયલિસ્ટ છે, કેમ કે ઇમામ સજ્જાદ અલૈહિ સલામ ફરમાવે છે કે જે ના સાથે દુનિયામાં કંઈ પણ કોઈ જગ્યા હોય, અને ઇમામ ફરમાવે છે દુનિયામાં પણ કોઈ જગ્યા મને કોઈ લઈ જાય, મારી પાસે કુરાન હોય તો મને કાંઈ બીક નથી, કાંઈ ડર નથી, મને ધ્રુજ નથી, કાંઈ નથી. તો આ હદીસ પ્રમાણે ઇમામ સજ્જાદ અલૈહિ સલામ હું પણ કુરાનના સાથે રાખું છું અને કુરાન તિલાવત કરું છું કે જે પ્રમાણ હદીસમાં છે કે ડેલી કુરાન જો હે કમ સે કમ ઓછામાં ઓછા 50 આયતની કુરાનની તિલાવત કરવું જોઈએ. તો એ તો અલ્લાહ મને તૌફીક આપ્યા છે કે હું કરું છું, અને બીજા તફસીરના અને બીજા કુરાન ઉપર કામ કરી રહ્યા છું. અને 1-2-3 કિતાબ પણ મારી કુરાન ઉપર છે, હદીસ ઉપર છે. કે મારી એક કિતાબ છે નમાઝ દર આઈને કુરાન ઓર હદીસ, એને ઉર્દુમાં છે. અને બીજી એક કિતાબ મારી જન્નત બાબત છે કે જન્નત બારામાં, તો એ હું કિતાબ લખી છું, પર્શિયનમાં છે પણ એના ઉર્દુમાં ટ્રાન્સલેટ કરી ચૂકા છું અને ઇન્શાઅલ્લાહ એ પ્રિન્ટ થઈ જશે ઇન્શાઅલ્લાહ તાલા. તો આ કિતાબનું નામ છે બહિશ દર કુરાન, એટલે ફારસીમાં નામ છે અને ઉર્દુમાં નામ રાખવામાં આવે છે કે જન્નત જો છે કુરાનના આઈનામાં, કુરાનની રોશનીમાં, કુરાનના આઈનામાં કે જન્નત શું છે. તો એના તો કુરાન બાબત તો એ જન્નત હું પૂરી કિતાબ લખી, એમાં હદીસ અને કુરાન, બીજું કાંઈ તફસીર છે અને કામ. તો મારા વધારે શોખ છે કુરાન ઉપર કામ કરવાનો, ખાસ કર મારો શોખ છે કે બચ્ચાઓને તાલીમ આપવાનો, કે એક બચ્ચાના એક બિસ્મિલ્લાહ યાદ કરાવી દે કોઈ, તો એટલો ફઝીલત છે, એટલો ખુદાવંદ આલમથી રહમત અને એને રહમત જોશમાં આવે છે કે માવતરના ગુનાહો બક્ષી દે છે. તો એક બિસ્મિલ્લાહની એટલા સવાબ છે. તો આખા કુરાન કોઈ પઢે અને હું કોઈને શીખાવી દઉં તો મને કેટલા સવાબ મળે, કે આ આખી ઉંમર જો હે કેટલી ઉંમર અગી કુરાન પડતા હોય તો મને સવાબ મળે. તો મારા એક શોખ છે કુરાનના તાલીમ દેવા માટે, તો કુરાન ઉપર વધારે કામ કરું છું. અહસનતુમ મૌલાના, બહુ જ ફાઇન છે અને સબ્જેક્ટ બી કુરાન છે અને કુરાન નૂર છે અલ્હમ્દુલિલ્લાહ. ને ખરેખર હમણાં ખોજા ટીવીના જોનારાઓ તમે સાંભળી લીધા, ને ખાસ કરીને મદ્રેસાના ટીચર્સ જે મુઅલ્લિમ અલ કુરાન છે, એ લોકો કુરાન ભણાવે છે, તમને જરૂર પોઈન્ટ યાદ રાખજો કે કુરાન તમે બચ્ચાઓને ભણાવો છો, સવાબ તમને મળે છે, માવતરને મળે છે. અલ્હમ્દુલિલ્લાહ, અને ખુશીની વાત છે. અને હમણાં તો માહ મુબારક રમઝાન પણ કરીબ આવી રહ્યો છે કે જે કુરાનનો મોસમ કહે છે, ફસલે કુરાન છે, બહારે કુરાન છે. માશાઅલ્લાહ, ahsant. તો એ એક ફસલે કુરાન છે, બહારે કુરાન છે, અને એની અંદર તો રહેમતો નાઝિલ થાય છે, નુઝુલે કુરાન છે. માશાઅલ્લાહ, કારણ કે સ્પેશિયાલિટી કુરાન છે. તો કેવા નામો કુરાનના હવાલાથી જે છે માહ મુબારકે રમઝાનના હવાલાથી. ઇન્શાઅલ્લાહ તાલા આપણે હમણાં આપણા જે અગલા સેશન આવશે, આપણે ખાસ કરીને સ્પેશિયલ પ્રોગ્રામ આપણે રાખ્યા છે માહ મુબારકે રમઝાનની ફઝીલત, ઇસ્તકબાલ અમે કેવી રીતે કરે, અને ફક્ત એટલું જ નહીં કે આ માહ મુબારકે રમઝાનમાં આપણી શું જવાબદારી છે કુરાનની રોશનીમાં પણ. તો ઇન્શાઅલ્લાહ ઘણી બધી વાતો માહ મુબારકે રમઝાન હવાલાથી વાતચીત થશે. થોડીક વાર બાદ આપણે ફરીથી મુલાકાતનો શરફ હાસિલ કરીશું. दुश्मन अली के होंगे परेशान हश्र में, जरगाम होगा हैदरी दफ्तर के आसपास, जरगाम होगा हैदरी दफ्तर के आसपास.